સાલાર ચાલુ કર્યું હો, ઘોકા ગાણી કરીને જો આઈ જો ભઈ એલા ક્યું ચાલુ કર્યું મેં તણે હરખા હે વાહ ભાઈ વાહ બરાબર બોલીશ મમ્મી પહોંચી ગયા ચાઇના ચિંગ ચાંગ ચુંગ બાજુમાં ચૂ 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 જ કરે કાંઈ ખબર જ પડતી હાઈલા જાય હવે જાઓ બોર્ડે એવા લખ્યા આ ક્યાંથી આ સાઈડ પહોંચી ગયા ફાઇનલી ચાઇના ચાલો તો મહિલા આવે સીધા હોટલે કારણ કે હમણાં ઓલા સાવનભાઈ આપણને જે પિકઅપ કરવા આવે છે ને એમને બતાવી થતું બરાબર ને વનભા પેલા તો વનભા અત્યારે વીપીએન ટ્રાય કરે ફટાફટ ચાલુ કરવાનું કેમ કે બધાના નેટ બંધ છે એનો કોન્ટેક્ટ કરવાનો છે પેલા વાઈફાઈ કનેક્ટ કરીને વીપીએન કનેક્ટ કરીને પછી વોટ્સઅપ ચાલુ થશે નકર નહીં થાય એટલા માટે તો મહિલા ચાલો આગળ તો પહોંચી ગયા છીએ ચાઇના ને તેડવા આવી ગયા છે અમને સાવનભાઈ કેમ છે સાવનભાઈ મજામાં મજા આવી ગઈ તમને જોઈને અહીંયા ભાઈ હજી તો આપણે મજા કરશું જોવો તમે મજા તો હજી બાકી એક તો આયા કઈ સમજાતું નથી નેટવર્ક આવતું કે નથી વાઈફાઈ થતું કે કાંઈ થતું નથી ને આ સર છે આપણા ઇન્ડિયન એમ્બેસીના અહીંના મેન સર છે જે આપણને તેડવા આવ્યા છે જો અત્યારે લઈ જાય છે ને આ ચાઇનીઝ ભાષામાં જ બધું આવે છે આમાં કેમ ખબર પડશે ઓલું કહેવત છે ને અરુપા કે ચાઇનાના માલ ઉપર ભરોસો ન કરતો અત્યારે એરપોર્ટેથી નીકળ્યા જી જાય જી હોટલે ક્યાંથી ક્યાં રસ્તા જાય ઈ નથી ખબર પડતી આ જમાનામાં ચાઇના મેપ છે કઈક ચાલો તો હવે આગળ મળ્યા પહોંચી ગયા છીએ આપણા હા આ છે આપણી હોટલ ને આ મારો ભાઈ જો યુવી પેલા આવી ગયો મારો ભાઈ ફાઇનલી મીટ યુવરાજ સિંહ આ હોટલ ક્યાં હોતી હું ક્યાં એક લબ સલા કેમ આવ કાળુ કેમ કરવાનું એલે કે ઠીક લેકે તુલા એવું ઘરમાં માર છે આ ઠીક લગાડો વાહ બોલગલા વીપીએન કનેક્ટેડ મેં કીધું ફોન કરી દીધો આ બધા ક્યાં ગયા આપણો રૂમ ક્યાં હોટલ નો આમાં 10 માં માળે આમ દેખાઈ ગયા નથી આ બરોબર જોયું મજા આવ્યો એમ તો મજા આવે ભાઈ મેં 4-5 કલાક કહી દીધા આપણે સારું વાઈફાઈ આવે છે હોટલમાં હે કે કેક તો તારી જિંદગી કોટાડે છે હું નીચે જ બેઠો હતો હજી ઉઈ છો અંદર થઈ ગઈ ફ્લાઇટ કેવી રહી તમારી મુસાફરી કેવી રહી ઈ કયો મારે હે ને 4 ની સીટ લાઈફમાં પહેલી વાર એકલો આવ્યો ને એટલે આપણે 4 ભેરા જોઈ મારે હે ને કેવું હોય ખબર 4 ની સીટ માં હું સિંગલ મેં તો બધા પડિયા ઊંચા કર્યા ને હુઈ હું કેમ ઘડી આવતી હતી કે નોટ કમ્ફર્ટેબલ સીટ બેલ્ટ પે નો સીટ બેલ્ટ વાહ કમર રહી ગઈ હે હુવા દે ચાલો યુવરાજ શું કે બધા મોટા એક હરખા કેમ અંદર માસીના દીકરા આવીશું ઓળખતા કેમ ઈ જ વાત છે ભાઈ બધા હું બોલે કાપરના હવારના આવ્યો ને હવારના ઈ જ જોવે કે બધાના ભાઈ મોઢા જ હરખા કે એકને જો તો બીજું એમ જ થાય ને હમણાં આવ્યું અને હું કેવું હેરાન છું ખબર મારી ફ્લાઇટમાં તો કઈ જમવાનું નહીં દિલ્હી નાસ્તો કર્યો પછી કઈ ખાધું જ નથી આવીને કે નોનવેજ ને નોનવેજ નવરાત્રી માતાજી પાપ કરે રહેવાની અમે કેવા આખો દી ભૂખો અહીં આવીને પછી ધબેડું એ પૂરી ઘરેથી લઈ અથાણું ને ડબ્બો એક ખાઈ ગયો ઓલા શું કહેવાય પૌવા અહીંયા ભેગું થયું આ ગાડી આવી ગઈ છે ને વનભાની બધા બેસી ગયા હું એક બાકી હતો ઓ ભાઈ સાહેબ આવી ગયો ભાઈ ફૂલ જલસા કમ્ફર્ટેબલ છે બાપુ ફૂલ
હા સાવનભાઈ વાહ. આની લોકલ આની લોકલ કાર છે ને, આ એક જ મિનિટમાં ડાયરેક્ટ ટેક્સી આવી ગઈ. હું તો હજી માંથી લિફ્ટમાંથી આવું લિફ્ટમાંથી આવું ત્યાં તો આ ગાડી આવી ગઈ ને તમે બેસી ગયા. હું તો ગોતતો હતો. અહીંથી હવે જાય છે હવે બહાર, એટલે એક જ મિનિટમાં આવી ગયું ને. ઈ આની ખૂબી છે કે ટેકનોલોજી આટલી સ્પીડમાં આપણે થોડુંક એક્સપ્લોર કરવા જાય છે. બીજી વસ્તુ ઈ, હું તો અહીંયા સવારનો હું 4 વાગ્યાનો, પણ આ આપણે જે કહી ને કે આપણે આનું બોયકોટ કરી નાખી કે આ આપણા વિશે શું વિચાર, આ લોકો પાસે એવો કોઈ પણ જાતનો ટાઈમ જ નથી. આ લોકો એનામાં જ એટલા પડ્યા. તમે કદાચ હું કરો હો ને, તમે એની બાજુમાં રહીને કદાચ ગમે એ કરો ને, એ લોકોને કઈ ફેર જ મતલબ જ નથી નથી. ઈ લોકોને કઈ ફેર જ નથી પડતો.